અમારે આંગણે બ્રહ્મદેવ શ્રી નારાયણ દાદા પધાર્યા છે. તેમના મુખે સરસ મજાના આવા કીર્તનો છે, ભજનો છે, ધૂન છે, આવું ઘણું પોતે દાદા હાથે લખીને પોતાની ઉર્મિથી લખે છે. અને આજે આપણે એમની પાસે એક સરસ મજાનું માનવીને આ જીવનની અંદર કેવી રીતે આપણો જન્મ થાય છે અને કેમ થાય છે એની વિશેનું દાદા એક વાત કરો. હવે આ 84 લાખ યોનિના જીવડાઓ છે, દેહો ઘણા છે, પણ બધાના સુખ કરતાં મનુષ્યના દેહનું સુખ જે છે તે અધિક છે, અધિકમાં અધિક. અને મનુષ્યના દેહની અંદર શું નથી મળતું? બધી વસ્તુ બધી સુખે મળે છે, દુઃખે મળે છે. અને સુખ અને દુઃખની બધી સમજણ મનુષ્યના દેહમાં મળે છે. એટલે મનુષ્યનો દેહ જે છે એ એટલે દુર્લભ મળવો કઠિન એમ શાસ્ત્ર પુરાણો કહે છે. પણ મનુષ્યનો દેહ ભાગ્યે મળે, ભાગ્યે મળે. પણ ભાગ્ય મળતા જો માતા પિતા પુણ્યશાળી હોય, માતા પિતા બધી રીતે સશક્ત હોય, સુંદર ઉપાસના વાળા હોય, તો એના થકી મનુષ્યનો દેહ સારો મળે. પણ છતાં કદી જો ભાગ્ય પોતાના જ નબળા હોય તો એને મળવો કઠણ છે. દેહના સુખનો વારો આવે ને અભાગ્યાને, દેહના સુખનો વારો અભાગ્યાને, આવે ની ગર્ભથી બારો, અભાગ્યાને આવે ની ગર્ભથી બારો. દેહના સુખનો વારો અભાગ્યાને, આવે ની દેહથી બારો. કપરા સંજોગે ગર્ભ ગળી ગયા, પાપ યોગે શ્રાવી જનારો. જો પાપી જે હોય તો ગર્ભની અંદર કદાચ દેવ સંજોગે વાસ થાય તો કાં ગળી જાય, કાં શ્રવી જાય, પડી જાય. પણ એ દેહ બંધાય નહીં. કદાચ જો બંધાય તો એને અબખો આવે, દવાખાને જાય. કાપે કોરે ઉદરમાં બનતા વેરી હજારો વેરી થઈ જાય. કાપે કોરે ઉપરમાં ઉદરમાહી બનતા વેરી હજારો. એ આવે ની દેહથી બારો, માનવ સુખનો વારો ભાગ્યાને, આવે ની દેહથી બારો. કદાચ જો આવે તો મૃત્યુ રૂપમાં પડતો ભૂમિ પ્રસૂતા સંગ દુખિયારો. મૃત્યુ રૂપમાં પડતો ભૂમિ પ્રસૂતા સંગ દુખિયારો. બે ભાનમાં પીડા ખમતો, બે ભાનમાં પીડા ખમતો, નાવે ગળહુંદી સુખારો. ભાગ્યાને આવે ની સુખનો વારો, દેહના સુખનો વારો આવે ની એ કદી ગર્ભથી બારો. દેહના સુખનો વારો અંગ કદાચ આવે, અંગ અધૂરા ખોડર સાતી, અંધ અપંગ થનારો.